हेलो दोस्तों, हमारी चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज આપણે જોઈશું 3.3 નો 9મો અને 10મો દાખલો। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। શું છે તો એ આપણને આપ્યો છે એ શ્રેણિક અને આપણને 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ અને 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ શોધો એવું કહેલું છે। તો ફ્રેન્ડ્સ, આ તો બહુ સહેલો દાખલો છે। શું કરવાનું છે જુઓ, 1/2 પછી a તો આપણને આપેલા છે, એ ટ્રાન્સપોઝ એ તો આપણે શોધી લઈશું અહીં આગળ સાઈડમાં। બસ એ અને એ ટ્રાન્સપોઝની વેલ્યુ આની અંદર આપણે મૂકી દઈશું એટલે આપણને શું મળી જશે, આવડું આ 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ। અને આપણે એ અને એ ટ્રાન્સપોઝની વેલ્યુ આની અંદર મૂકી દઈએ એટલે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ બંને મળી જાય। તો ચલો આપણે પહેલાં શું કરવાનું, એ ટ્રાન્સપોઝ જોઈએ છે ને તો શોધી નાખીએ। જુઓ, એ ટ્રાન્સપોઝ માટે શું ફ્રેન્ડ્સ, હવે તો તમને આવડતું જશે। શું કરવાનું ફ્રેન્ડ્સ, હારને સ્તંભમાં બનાવવાની। તો ચલો એક એક કરીને હાર પહેલાં જોઈ લઈએ। જુઓ કેટલી હાર છે, 3 હાર છે ને, તો એક એક કરીને જુઓ, પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દઈએ। જુઓ શું છે, 0 a અને b। પછી આ બીજી હારને પણ બીજો સ્તંભ બનાવી દો। તો ચલો -a 0 c। પછી ત્રીજી હારને પણ ત્રીજો સ્તંભ બનાવી દો। શું થશે, -b -c 0। તો આ સાથે આપણને શું મળી ગયું, એ ટ્રાન્સપોઝ। સિમ્પલ તો છે ફ્રેન્ડ્સ। તો ચલો હવે શું આવડું શોધી લઈએ। જુઓ 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ। તો ચલો 1/2 આપણને એવા રાખવાના છે, પછી છગડીયા કૌંસમાં આપણે એ લખવાનો છે। એ આપણે જે આપેલો છે એ લખી દઈશું। જુઓ શું છે, 0ab 0ab માઇનસ a 0c માઇનસ b માઇનસ c 0। ચલો મેં એ લખી દીધો। પછી જો પ્લસ અને એ ટ્રાન્સપોઝ છે તો લખી દઈએ પ્લસ એ ટ્રાન્સપોઝ, એટલે સોરી એ ટ્રાન્સપોઝની વેલ્યુ લખવાની છે। તો ચલો લખી દઈએ। જુઓ એ ટ્રાન્સપોઝ શું છે આપણે શોધ્યો, એ 0 માઇનસ a માઇનસ b 0 માઇનસ a માઇનસ b, પછી a 0 માઇનસ c b c 0। તો આ સાથે મેં શું કરી દીધું ફ્રેન્ડ્સ, એ અને એ ટ્રાન્સપોઝની વેલ્યુ અહીં મૂકી દીધી। તો ચલો હવે આગલા સ્ટેપમાં શું કરીશું, જુઓ આ બંને શ્રેણિકની વચ્ચે પ્લસ છે તો બસ આ બંને શ્રેણિકનો સરવાળો કરી દઈએ। જુઓ 1/2 છગડીયો કૌંસ હવે નહીં લખો તો પણ ચાલશે। ઓકે, શું કરીએ, આ બંને શ્રેણિકનો સરવાળો। તો જુઓ 0 પ્લસ 0 0 થશે, પછી a પ્લસ a સોરી a પછી પ્લસ અને ઓફ માઇનસ એ, આવું છે ફ્રેન્ડ। જો આવું છે, એ છે પછી પ્લસ છે ઓફ માઇનસ એ છે। તો જો વત્તા ઓછા ઓછા થાય એટલે a માઇનસ એ કેટલા થાય, 0। સો આન્સર 0 આવ્યો। પછી જો b પ્લસ ઓફ માઇનસ b, આવી રીતે છે, b છે પછી પ્લસ છે પછી માઇનસ b છે, તો વત્તા ઓછા ઓછા થાય તો b માઇનસ b શું થાય, 0। સો અહીંયા લખી દીધો 0। પછી જુઓ માઇનસ એ પ્લસ એ પણ 0 થશે। પછી જો 0 પ્લસ 0 એ પણ 0, c પ્લસ ઓફ માઇનસ c 0 થશે, આપણે અહીં આગળ મેં સમજાવી એવી રીતે। પછી જો માઇનસ b પ્લસ b 0, માઇનસ c પ્લસ c એ પણ 0 અને 0 વત્તા 0 0 થશે ફ્રેન્ડ્સ। તો શું આવ્યું, જો આ 1/2 અને આખો મેટ્રિક્સ છે એ 0 શૂન્ય શ્રેણિક થઈ ગયો। તો જો આ 1/2 ને તમારે અંદર લઈ જવા હોય તો શું કરવાનું, આ બધા જ ઘટકો જોડે ગુણાય, આ બધા જ। તો ચલો ગુણી નાખીએ। જુઓ 1/2 ને આ બધા જ ઘટકો જોડે ગુણું તો શું આવશે, એનો એ જ શ્રેણિક આવશે ફ્રેન્ડ। જો આ 0 જોડ ગુણું તો 0 થઈ જાય, 1/2 ને આની જોડ ગુણું તો પણ 0 0 0 એના એ જ આવે। સો લખી દઉં એનો એ જ મેટ્રિક્સ, મતલબ કે શ્રેણિક ફ્રેન્ડ્સ। તો ચલો આપણો આન્સર શું આવ્યો, 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝનો આન્સર શૂન્ય શ્રેણિક 0। બધા જ આન્સર આપણે અંદર 0 આવે છે। તો ચલો આપણે શું 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ એવું એ શોધવાનું છે। તો બસ આના જેવું જ છે ફ્રેન્ડ્સ, સિમ્પલ તો છે। જુઓ શોધી નાખીએ 1/2 a પ્લસ સોરી a માઇનસ a ટ્રાન્સપોઝ। તો જુઓ શું છે 1/2, હવે છગડીયા કૌંસમાં આપણે લખીએ a, તો આપણને જે આપેલો છે એ લખી દઉં। જુઓ 0ab -a0c
માઇનસ બી માઇનસ સી 0. તો ચલો મેં લખી દીધો એ, પછી માઇનસ છે, એ ટ્રાન્સપોઝ છે તો લખી દો એ ટ્રાન્સપોઝ. આપણે શોધ્યો એ. કેટલું સિમ્પલ છે ફ્રેન્ડ્સ. તો ચલો પહેલા એ ટ્રાન્સપોઝ લખી દો. જો 0 એ બી માઇનસ એ 0 સી માઇનસ બી માઇનસ સી 0 મેં લખી દીધો. તો આપણે આ સાથે શું કર્યું, મેં એ અને એ ટ્રાન્સપોઝની વેલ્યુ મૂકી દીધી. બસ આપણે હવે શું કરીશું, જુઓ 1/2 આ છગડીયો કૌંસ હું નહીં લખીએ તો પણ ચાલશે. ઓકે, શું કરું, આ શ્રેણિક અને આ શ્રેણિક ને વચ્ચે શું છે, બાદબાકી છે. તો બસ આની આ બંને શ્રેણિકની બાદબાકી કરી દઈએ. તો જુઓ શું આવશે, બંને શ્રેણિકની બાદબાકી 0 માઇનસ 0 0 થઈ જાય. એ માઇનસ ઓફ માઇનસ છે, આવું છે ફ્રેન્ડ્સ. જો આપણે એ છે, પછી આપણે માઇનસ જે કરવાનો હતો એ, અને આ માઇનસ એ, તો શું થઈ જશે, એ ઓછા વત્તા થશે એટલે પ્લસ એ. તો એ પ્લસ એ શું થશે, 2a. તો લખી દઉં અહીં આગળ 2a. પછી જુઓ બી, આ માઇનસ કરવાનો અને આ માઇનસ બી છે, તો ઓછા ઓછા વત્તા થાય એટલે 2b થઈ જશે. પછી માઇનસ એ માઇનસ 2a 0 વત્તા 0 0. પછી સી માઇનસ ઓફ માઇનસ સી, આવું છે ફ્રેન્ડ્સ. અહીં સી છે, પછી માઇનસ ઓફ માઇનસ સી છે, તો ઓછા ઓછા વત્તા એટલે સી પ્લસ સી 2c થાય. પછી જુઓ માઇનસ બી તો માઇનસ 2b માઇનસ સી માઇનસ 2c 0 માઇનસ 0 તો 0. આ સાથે આપણે બંને શ્રેણિકની બાદબાકી કરી દીધી. હવે ચલો આપણે શું કરીએ, એકદમ લાસ્ટ સ્ટેપ જે છે ને એ બાકી રહ્યું છે. ફરી આપણો આન્સર આવી ગયો. આ જે 1/2 છે ને એને આપણે આ શ્રેણિકની અંદર લઈ જવાના. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે 1/2 ને અંદર લઈ જઈએ, આપણે ગુણાકારમાં છે, અંદર લઈ જઈએ તો આ બધા જ ઘટકો જોડે ગુણાશે, બધા જ. તો ચલો એક એક કરીને ગુણી નાખીએ. શું છે જુઓ, 0 જોડ ગુણ્યો તો આપણે કશો ફરક જ ના પડે, એનું એ થાય. 2a જોડ ગુણો તો શું થાય, એ થઈ જશે. 2b જોડ ગુણો તો શું થાય, બી થઈ જશે. પછી માઇનસ 2a જોડ ગુણો તો માઇનસ એ થઈ જાય. 0 જોડ ગુણો તો 0. 2c જોડે ગુણો તો c થઈ જાય. માઇનસ 2b જોડે ગુણો તો માઇનસ b થઈ જાય. માઇનસ 2c જોડે ગુણો તો માઇનસ c થઈ જાય. અને લાસ્ટમાં 0 જોડે ગુણો તો 0 થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે જે શોધવાનું હતું એ તો આવી ગયું. જો 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ જે શોધવાનો હતો એ આપણે શોધી નાખ્યો, અને 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ પણ આપણે શોધી નાખ્યો. તો જો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ 3.3 નો 10મો દાખલો. તો શું છે, જો આપણે નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. અને તમને એક શ્રેણિક આપેલો છે પહેલા ભાગમાં, આ પહેલો ભાગ છે આ. એટલે તો ચલો પહેલા તો આ જે શ્રેણિક આપેલો છે એના બરોબર કોઈ વસ્તુ લઈ લઈએ, મતલબ કે એ ધારી લઈએ. તો આપણને શું એ બરોબર શું છે, આપણે એ બરોબર કોઈક એવું શ્રેણિક છે 2/2 નો 3 5 1 અને -1 એવું આપણને આપેલું છે. ઓકે, આ આપણને ગીવન કરેલું છે, આપેલું છે. હવે શું કરવાનું છે ચેક કરીએ. જુઓ, શ્રેણિકને એક સમિત અને એક વિસમિત, મતલબ કે ફ્રેન્ડ્સ આને ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરો. શું કહ્યું છે, પ્રત્યેક નીચેના આપેલા પ્રત્યેક શ્રેણિક, મતલબ કે જે શ્રેણિક આપેલો છે એ એક સમિત અને એક વિસમિત, મતલબ કે શું કહ્યું છે, સમિત. આવી રીતે ફ્રેન્ડ્સ, કોઈ એક શ્રેણિક સમિત અને બીજો શું છે, બીજો શ્રેણિક વિસમિત. વિસમિત શ્રેણિક ના સરવાળા, મતલબ કે એના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. તો બસ આવી રીતે બતાવવાનું છે. ખબર પડી ફ્રેન્ડ્સ? આ જે શ્રેણિક છે એને સમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના સરવાળા બરોબર બતાવવાનું છે. મતલબ આવી રીતે સરવાળા તરીકે બતાવવાનું છે. આ જે શ્રેણિક છે એમાં અહીં આગળ કોઈક એવો શ્રેણિક લઈએ કે જે સમિત હોય, ને અહીં આગળ કોઈ એવો શ્રેણિક લઈએ કે જે વિસમિત હોય, અને એ બંનેનો સરવાળો કરીએ તો આપણને પાછો એ મળી જાય. એવો આપણે સમિત અને વિસમિત શ્રેણિક શોધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ દાખલો કરતા પહેલા જેને આની જસ્ટ આગળની વિડીયો ના જોઈ હોય તો પ્લીઝ એને જોઈ લેજો, કારણ કે સમિત અને વિસમિત માટે જે બેઝિક ઇન્ટ્રોડક્શન હતું મેં એની અંદર કમ્પ્લીટલી સમજાવેલું છે.
સો એને તમે એકવાર જોઈ લેજો, એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ચેક કરી લેજો. તો શું છે જુઓ, મેં શું કહ્યું હતું કે સમિત માટે અસલમાં કેવું આવશે જુઓ, મેં આવી રીતે તમને સમજાવ્યું હતું. શું એ કોઈ પણ શ્રેણિક એ અને એનો ટ્રાન્સપોઝ નો તમે જો સરવાળો કરો તો ઓલવેઝ જે શ્રેણિક બને એ સમિત જ થશે. અને બીજું શું હતું, કોઈક શ્રેણિક અને એના ટ્રાન્સપોઝનો જો તમે બાદબાકી કરી નાખો અને જે શ્રેણિક બનશે એ ઓલવેઝ તમારો વિસમિત શ્રેણિક બનશે. તો આપણે અહીં આગળ એવું લખી શકાય, સમિત શ્રેણિકની જગ્યાએ શું આવડું આ એ પ્લસ એ ટ્રાન્સપોઝ, તો ઓલવેઝ અહીં કશું સમિત જ બની જશે. અને અહીંયા કરશું એ માઇનસ એ ટ્રાન્સપોઝ લખી દઈએ એટલે ઓલવેઝ અહીંયા કશું વિસમિત શ્રેણિક જ બનશે. તો ચલો આપણે એક એક કરીને ચેક કરી લઈએ. જો સમિત શ્રેણિક માટે શું હતું, આવું હતું એ પ્લસ એ ટ્રાન્સપોઝ. આપણે આગળ મેં તમને બતાવીને જો આવ્યું એ પ્લસ એ ટ્રાન્સપોઝ એટલે ઓલવેઝ સમિત શ્રેણિક આવશે. સો આપણે મેં લખી દીધું સમિત, આપણે પહેલા વચ્ચે અહીં બરોબર લખીએ, બરોબરની આ બાજુ શું હતો એ હતો એ લખી દઉં. જુઓ હવે શું કરીએ, જુઓ સમિત માટે મેં લખ્યું એ પ્લસ એ ટ્રાન્સપોઝ, પછી પ્લસ વિસમિત માટે હું શું લખું એ માઇનસ એ ટ્રાન્સપોઝ એટલે વિસમિત શ્રેણિક થઈ ગયો. ફ્રેન્ડ્સ મેં ખાલી અહીં આગળ આ જે લખ્યું છે ને એ ફક્ત નોટેશન છે. ઓકે, આપણે એને એક એક કરીને બરોબરની બંને બાજુ જે વસ્તુ હોય એને તમારે સાબિત તો કરવું પડે ને. ધારો કે જો અહીં આગળ એ ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ જતા રહે છે અને અહીં આગળ 2a થઈ જાય એ અને એ, તો એવું ના થવું જોઈએ ને, બરાબરની બંને બાજુ સેમ જ થવું જોઈએ. તો આપણે સેમ કરવા માટે શું કરીશું, ધારો કે આને 1/2 વડે ગુણી નાખવું, બરાબરની આ બાજુને તમે 1/2 વડે ગુણો આ બાજુને આખી, તો જુઓ 2 2 કેન્સલ, તો અહીં એ રહે, તો બસ આને પણ 1/2 વડે ગુણી નાખો આવી રીતે. તો જો આ 1/2 ને તમે આને પણ આપો, 1/2 ને તમે આને પણ આપો, એટલે સમા શું થઈ જશે 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ પ્લસ 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. સિમ્પલ. ફ્રેન્ડ્સ આપણે જે કરવાનું હતું એ જ છે, આપણે જો બરાબરની આ બાજુ એ છે, આવું જો આપણે જે કરવાનું હતું ને એ જ છે. જો એ બરોબર સમિત વત્તા વિસમિત શ્રેણિક લાવવાનો હતો, તો એ જ તો આપણે લાવી દીધો. જુઓ એ શ્રેણિક છે અને જુઓ એ પ્લસ એ ટ્રાન્સપોઝ એટલે શું ઓલવેઝ સમિત થશે. અને એની અંદર કોઈ પણ કોન્સ્ટન્ટ ગુણાવો, ધારો કે આવી રીતે હોય સમિત શ્રેણિકની અંદર કોઈ પણ કોન્સ્ટન્ટ ગુણાવો, આવી રીતે ધારો કે આ કોઈ સમિત શ્રેણિક છે એની અંદર કોઈ પણ કોન્સ્ટન્ટ ગુણાવો, તો એ પાછો જે શ્રેણિક બનશે એ પણ ઓલવેઝ સમિત જ શ્રેણિક થશે. એટલે કોન્સ્ટન્ટ ગુણાવવાથી કોઈ પણ ફરક નહીં પડે. તો જો એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમિત અને 1/2 કરીએ તો પણ સમિત જ થશે. હવે ચલો આની વારી એ માઇનસ એ ટ્રાન્સપોઝ શું થાય વિસમિત શ્રેણિક, જે આપણે અહીં બતાવવાનું હતું એ, અને આપણે 1/2 વડે ગુણીએ તો શું થાય એ પણ ઓલવેઝ વિસમિત જ થાય, કારણ કે એ 1/2 શું કોન્સ્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ આ બંનેનો આન્સર કરીએ અને લાવી દઈએ, જે આનો શ્રેણિક બને અને આનો શ્રેણિક બને, તો બસ આપણે જે આન્સર લાવવાનો હતો એ જ છે. એક સમિત શ્રેણિક એટલે આડો સમિત શ્રેણિક બની જશે, એક વિસમિત શ્રેણિક તો આવડો વિસમિત શ્રેણિક બની જશે. ના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો તો બસ એના સરવાળા તરીકે બતાવી દેવાનું. તો ચલો ફ્રેન્ડ્સ આપણે અહીં આગળ બતાવી દઈશું. જુઓ સમિત શ્રેણિક એટલે શું ફ્રેન્ડ્સ, હવે ખબર હોવી જોઈએ શું 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ, પછી શું પ્લસ વિસમિત શ્રેણિક એટલે શું 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. ફ્રેન્ડ્સ તમે એવું કહેશો કે સમિત શ્રેણિક એટલે સાલું એ પ્લસ એ ટ્રાન્સપોઝ નહીં સર, આપણે તમે આગળ બતાવ્યું એ પ્રમાણે. હા મિત્રો એ જ થાય, પરંતુ આપણે ઇઝ ઇક્વલ ટુની બંને બાજુ સમાનતા જળાવવા માટે અહીં આગળ જો મેં 1/2 વડે ગુણ્યા હતા ને, આ બાજુ ધારો કે જો હું તમને બતાવું, આ બાજુ ધારો કે x હોય, ઇઝ ઇક્વલ ટુની બંને બાજુ જો સમાન છે, પછી ધારો કે અહીં આગળ a હોય તો આ બાજુ પણ a હોવો જોઈએ, આ બાજુ 2a હોય તો આ બાજુ પણ 2a હોવો જોઈએ. તો એવી જ રીતે અહીં આગળ છે, આ બાજુ a છે ને તો આ બાજુ પણ a જ હોવો જોઈએ, પણ અસલમાં આ બંને કરતા હતા ત્યારે આવતું તો શું 2a આવતા હતા. તો એને કાઢવા માટે આપણે 1/2 લખ્યા એટલે 2 2 ગયા,
તો પછી અહીં પણ 1/2 આવે, તો આ 1/2 ને આની અને આની સાથે ગુણી લીધા એટલે આવડું આ મળી ગયું. ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ છે, ખાલી 1-2 વાર સમજવાની જરૂર છે. ઓકે, તો જુઓ સમમિત શ્રેણિક માટે હંમેશા આ જ લખીશું અને વિસમિત શ્રેણિક માટે હંમેશા આ લખી દઈશું. તો ચલો આની અંદર શું ટ્રાન્સપોઝ છે, તો પહેલા ટ્રાન્સપોઝ શોધી નાખીએ. જુઓ એ ટ્રાન્સપોઝ આપણે ટ્રાન્સપોઝ માટે તો તમને ખબર જ હશે, હારને સ્તંભ બનાવી દો. જુઓ 3 5 છે, 3 5 1 -1 1 -1 આ થઈ ગયો ટ્રાન્સપોઝ. બસ હવે એક એક કરી અને એની વેલ્યુ મૂકી દો. જુઓ 1/2 પછી શું છે, જુઓ આપણે છગડીયો કૌંસ પાડીશું, એ લખી દો 3 5 1 -1 કૌંસ પૂરો, પછી પ્લસ થશે અને એ ટ્રાન્સપોઝની વેલ્યુ મૂકી દો 3 1 5 -1 3 1 5 -1 આ સાથે આપણે કૌંસ પણ પૂરો, પછી પ્લસ કરીને આની પણ વેલ્યુ મૂકી દઈશું. ચાલો સાથે સાથે 1/2 શું કરીએ, જુઓ એ માઇનસ એ ટ્રાન્સપોઝ, તો પહેલાં તો એ લખી દઉં 3 5 1 -1 અને માઇનસ કરી અને એનો ટ્રાન્સપોઝ પણ લખી દઉં જે છે એ. તો ચલો 3 1 5 -1 3 1. તો જુઓ હવે આપણે શું કરીશું, આ જે બંને છે ને એનું સોલ્યુશન આપી દઈશું. જુઓ શું છે 1/2 તો આપણે એવા ને એવા લખી દઈએ અને કૌંસ પણ હવે નહીં લખીએ તો પણ ચાલશે. આ બંનેનો સરવાળો કરી દઈશું. શું થશે, જો 3 અને 3 6 5 + 1 6 1 + 5 6 અને -1 પ્લસ ઓફ -1. ફ્રેન્ડ્સ આપણે આવું છે, જો ધ્યાન રાખો -1 છે, પછી આ પ્લસ છે એના પ્લસ ને આખાના -1 આવું છે. તો શું થશે, વત્તા ઓછા ઓછા એટલે -1 -1 -2. શું લખી દઈએ અહીંયા આગળ -2 સરવાળો થઈ ગયો ફ્રેન્ડ્સ. પછી પ્લસ આપણે જો આ 1/2 છે એ એવા ને એવા લખી દો, છગડીયો કૌંસ નહીં લખીએ તો પણ ચાલે. હવે જો આ બંને શ્રેણિકની વચ્ચે બાદબાકી છે તો બસ બાદબાકી કરી દઈએ. જો 3 - 3 0 5 - 1 4 1 - 5 -4 -1 છે, પછી આ માઇનસ છે ને આ -1 છે આવું છે. તો જો -1 વત્તા વત્તા ઓછા ઓછા વત્તા થઈ જશે અને 1 અને એ કેન્સલ આઉટ થશે એટલે 0 આવશે. સો આ આખાનો આન્સર ક્યાં આવે 0. હવે શું કરીશું ફ્રેન્ડ, જો આ 1/2 ને આપણે અંદર લઈ જઈએ, આ 1/2 ને પણ અંદર લઈ જઈશું તો શું થશે, જો 1/2 ને અંદર લઈ જઈએ તો આ બધા જ ઘટકો જોડે ગુણાશે. તો બસ ગુણી નાખીએ. જુઓ 1/2 ને આપણે અંદર લઈ જઈએ, બધા ઘટકો જોડે ગુણી નાખીએ. તો જો આની જોડે ગુણીએ એટલે 3, આની જોડે ગુણીએ એટલે 3, આની જોડે ગુણો એટલે 3, આની જોડે ગુણો એટલે -1. બસ હવે શું કરવાનું, 1/2 ને આ બધા જોડે ગુણી નાખો. જો 0 જોડે ગુણો એટલે એવું ને એવું જ આવશે, 4 જોડે ગુણો તો 2 આવે, -4 જોડે ગુણો તો -2 આવે અને 0 જોડે ગુણો તો 0 આવે. બસ તો ફ્રેન્ડ્સ આપણે જે અહીં આગળ સાબિત કરવાનું હતું એ થઈ જ ગયું. જુઓ એ બરોબર શું સમમિત અને વિસમિત શ્રેણિક સાબિત કરવાનું હતું તો આપણે લાવી જ દીધું. જુઓ અહીં આગળ બરોબર ની આ બાજુ શું હતા, જુઓ એ હતા, તો એ બરોબર આપણે સમમિત અને વિસમિત શ્રેણિક લાવી દીધા. તો ફ્રેન્ડ્સ આવું તમારે લખ્યું હોય તો તમે ચાલે, પરંતુ તમારા પેપરમાં માર્ક્સ કાપી શકે. કેમ કાપી શકે, કારણ કે તમને ખબર છે કે આ સમમિત છે, મને ખબર છે કે સમમિત છે, પરંતુ પેપર જે ચેક કરે એને પણ થોડી ખબર છે. એને તો તમારે લખીને બતાવવું પડે ને કે આ સમમિત છે, પ્રૂવ કરીને કે વિસમિત છે. તો બસ આપણે નાની એમથી પ્રૂફ બતાવી દેવાની કે ભાઈ આ જે શ્રેણિક છે એ સમમિત છે અને આ શ્રેણિક છે એ વિસમિત છે, એવી તમારે બતાવી દેવાનું. તો ચલો બતાવી દઈશું. અને આપણે x કે y ધારી લઈએ, જે ધારવું હોય. ચલો x ધારી દીધો મેં આખાને અને બતાવી દઈશું કે સમમિત છે કે નહીં એવું. ચલો બતાવી દઈએ. જુઓ શું થાય, આનો ટ્રાન્સપોઝ ફ્રેન્ડ્સ x ટ્રાન્સપોઝ આપણે બનાવી દઈએ. જુઓ હારને સ્તંભ, તો જો 3 3 તો 3 3 3 -1 તો 3 -1 હારને સ્તંભ બનાવી દીધો. તો ફ્રેન્ડ્સ અહીંયા જોતા જ ખબર પડી જાય છે. જુઓ 3 3 3 -1 3 3 3 -1 શું થાય છે, x બરોબર x ટ્રાન્સપોઝ આવું થઈ જાય છે ને. તો x એ શું કહેવાય, સમમિત શ્રેણિક છે એવું કહેવાય. તો લખી દો x એ
સમમિત શ્રેણિક છે. બસ આવું આપણે લખી દેવાનું અને બીજી બાજુ પણ તમારે લખી સાબિત કરી જ દેવાનું વિષમિત શ્રેણિક માટે. તો ચલો આની બરોબર પણ કંઈક આપણે વાય ધારી લઈએ. જો શું છે જુઓ, 0 2 -2 0. હવે આનો ટ્રાન્સપોઝ શું થશે ફ્રેન્ડ્સ? જુઓ વાય ટ્રાન્સપોઝ, આમાંથી આપણે જુઓ શું કરીએ, હારને સ્તંભ બનાવી દઈએ. જુઓ 0 2 0 2 -2 0, તો -2 0 બનાવી દીધી ને હાર ને સ્તંભ. હવે શું કરીએ જુઓ, આખો છે ને વાય ટ્રાન્સપોઝ, એમાંથી આપણે શું માઇનસને કોમન કાઢી લઈશું. જુઓ આપણે કોમન કાઢીશું તો બધા જોડે કોમન નીકળશે. ઓકે, તો ચલો માઇનસ કોમન કાઢીએ એટલે શું થશે? જુઓ આમાંથી માઇનસ કોમન કાઢે એટલે 0, આમાંથી માઇનસ કોમન કાઢે એટલે 2, આમાંથી માઇનસ કોમન કાઢે એટલે -2 ને આમાંથી માઇનસ કોમન કાઢે એટલે 0. બસ હવે ફ્રેન્ડ્સ આખું શું થઈ ગયું? જુઓ તમે ધ્યાનથી, આખું વાય થઈ ગયો, તો મૂકી દઈશું વાય. ચલો જો 0 2 -2 0, 0 2 -2 0 વાય થઈ ગયો ને. બસ તો ફ્રેન્ડ્સ જો વાયનો ટ્રાન્સપોઝ -y આવે તો તમારે એવું લખી દેવાનું કે વાય ટ્રાન્સપોઝ બરોબર -y હોવાથી વાય એ વિષમિત શ્રેણિક છે. બસ એવું તમારે લખી દેવાનું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે આ બંને વસ્તુ લખો તો તમારા માર્ક્સ કટ નહીં થશે. ઓકે, સો આ સાથે આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ ચોથો ભાગ. તો ફ્રેન્ડ્સ આપણે ત્રીજો ભાગ અને બીજો ભાગ હું તમને કરાવી દઈશ, પણ પહેલાં જુઓ આ ચોથો ભાગ જે છે ને એ પહેલાં આપણે આગળ દાખલો ગણ્યો એના જેવો જ છે, એટલા માટે મેં સાથે લખી દીધું છે. ઓકે, અને પહેલાં જે બાકી રહ્યા હું તમને આગલી વિડીયોમાં કરાવી દઈશ. ઓકે, તો જુઓ શું છે, આપણે જે આગળ કર્યું ને એના જેવો જ છે, સેમ. તો ચલો આપણે એક એક કરીને જોઈ લઈશું શું છે. આ છે આને બરોબર, તો પહેલાં તમે જે XY જે ધારવું હોય તમે ધારી લો. હું કમ્પલસરી એ જ ધારી લઉં છું, એવું નહીં કે તમારે બી ધારવું હોય કે સી, જે ધારવું હોય તમે ધારી શકો. તો એ બરોબર આપણને આપેલું છે. હવે શું કરવાનું છે, આપણી જે રકમ હતી ને એમાં શું હતું, આ શ્રેણિકને સમમિત અને વિષમિત શ્રેણિકના સરવાળા બરોબર લાવવાનું. તો બસ હવે તો તમને ખબર જ હશે શું છે. જુઓ એ બરોબર જે શ્રેણિક હોય એ પહેલાં લખી દેજો 1 5 1 2. આ શ્રેણિકને તમારે સમમિત શ્રેણિક અને વિષમિત શ્રેણિકના સરવાળા બરોબર લાવવું હોય તો શું કરવાનું? જો સમમિત શ્રેણિક માટે જો 1/2 a પ્લસ a ટ્રાન્સપોઝ અને વિષમિત માટે 1/2 a માઇનસ a ટ્રાન્સપોઝ. બસ આટલું કરી દો એટલે શું, જે બંને શ્રેણિક આવશે એ સમમિત અને વિષમિત જ હશે. બસ આ સમમિત હશે અને આ વિષમિત. તો ચલો એક એક કરીને આગળ દાખલો ગણી નાખીએ. જો શું છે, આપણે a અને a ટ્રાન્સપોઝ બંનેની વેલ્યુ મૂકવાની. તો ચલો a ટ્રાન્સપોઝ શોધવું પડશે એટલે શોધી નાખીએ. જુઓ a ટ્રાન્સપોઝ, આપણો a ટ્રાન્સપોઝ શું થશે? જુઓ હારને તમારે સ્તંભ બનાવી દો એટલે a ટ્રાન્સપોઝ થઈ જાય. તો ચલો a ટ્રાન્સપોઝ શોધી નાખીએ. જુઓ 1 5 -1 2. ફ્રેન્ડ્સ હવે તો a ટ્રાન્સપોઝ આવડતું જ હશે, હારને તમારે સ્તંભ બનાવી દેવાના. બસ તો ચલો આપણે a અને a ટ્રાન્સપોઝની વેલ્યુ આપણે જે હતી એના પરથી મૂકી દઈએ. જો એની વેલ્યુ શું હતી? 1 5 -1 2 અને a ટ્રાન્સપોઝની જે આપણે શોધી એ 1 -1 5 2. ચલો મેં મૂકી દીધી છે. હવે સેમ આની અંદર પણ એવું જ કરવાનું છે. તો ચલો કરી દઈએ. જો 1/2 છગડિયા કૌંસમાં એની વેલ્યુ મૂકીએ જે હોય એ 1 5 -1 2. પછી શું કરીએ, એ ટ્રાન્સપોઝની વેલ્યુ મૂકી દઈએ. ચલો એ ટ્રાન્સપોઝની. ફ્રેન્ડ્સ અહીં આગળ જો માઇનસ છે ને, તો મેં અહીં આગળ માઇનસ કરવાના હતા પણ ભૂલમાંથી પ્લસ થઈ ગયા. જો એ ટ્રાન્સપોઝ શું હતો? 1 -1 5 2. ચલો મેં એ ટ્રાન્સપોઝની વેલ્યુ પણ મૂકી દીધી. બસ હવે તમે આ બંનેનું સોલ્યુશન આપશો એટલે આ બાજુ જે આવે એ સમમિત હશે અને આ બાજુ વિષમિત. તો ચલો આપણે બનાવી દઈએ જે શ્રેણિક આપણે શોધવાના હતા એ છગડીયો કૌંસ. ફ્રેન્ડ્સ હવે નહીં લખો તો પણ ચાલશે. જો 1 ને +1 આ બંને શ્રેણિક છે એને વચ્ચે સરવાળો છે
એટલે સરવાળો કરીએ જો 1 + 1 શું થાય 2, 5 પ્લસ ઓફ -1 ફ્રેન્ડ્સ આવું છે જો 5 છે પ્લસ કરવાના ને પછી -1 છે તો વત્તા ઓછા ઓછા એટલે 5 - 1 ને 5 - 1 કેટલા 4 -1 પ્લસ 5 4 થશે 2 + 2 4 થશે સિમ્પલ આપણે સરવાળો કરી દીધો હવે શું કરવાનું જુઓ પ્લસ 1/2 આ બંને શ્રેણિક વચ્ચે શું છે બાદબાકી તો બસ બાદબાકી કરી દઈશું જો શું કરવાનું બાદબાકીમાં શું જો 1 - 1 0 5 minus of -1 5 minus of -1 એટલે જો ઓછા ને ઓછા વત્તા થઈ જાય એટલે 5 + 1 થાય 6 -1 -5 -6 2 - 2 0 થઈ જશે તો ફ્રેન્ડ્સ આ સાથે આપણે શું બંનેની બાદબાકી કરી દીધી તો ફ્રેન્ડ્સ હવે જો શું કરવાનું છે આપણે બરોબર આ જે 1/2 છે ને એને બસ અંદર લઈ જવાના છે આ બાજુ 1/2 છે ને એને બસ અંદર લઈ જવાના છે તો ચલો લઈ જઈશું 1/2 ને અંદર લઈ જવા હોય તો આ બધા જ ઘટકો જોડે ગુણાશે તો બસ ફ્રેન્ડ્સ સિમ્પલ તો છે ચલો ગુણી નાખીએ જો આની જોડે 1/2 ગુણાય એટલે 1 થાય આની જોડે 1/2 ગુણાય એટલે 2 થાય આની જોડે 1/2 ગુણાય એટલે 2 થાય આની જોડે 1/2 ગુણાય એટલે 2 થશે બસ આમાં પણ એવું જ છે આની જો 1/2 ગુણાય એટલે 0 આની જો ગુણાય એટલે 3 આની જો ગુણાય એટલે -3 ને આની જો ગુણાય એટલે 0 તો ફ્રેન્ડ્સ આપણે જે શોધવાનું હતું એ આવી ગયું આ શ્રેણિક છે સમિત થશે ને આ શ્રેણિક વિસમિત તો ફ્રેન્ડ્સ મને ખબર છે કે આ સમિત છે ને આ વિસમિત તમે આ દાખલો ગણીને આવ્યા છો એટલે તમને ખબર હશે કે સમિત કે વિસમિત પરંતુ જ્યારે તમે પેપરમાં ગણશો તો પેપર ચેક કરનારાને થોડી ખબર હશે કે સમિત છે કે વિસમિત તમારે એને પ્રૂફ કરીને બતાવવું પડશે ને તો બસ એક નાનકડી લાઈનમાં તમારે બતાવી દેવાનું કે આ સમિત છે કે નહીં આ વિસમિત છે કે નહીં તો બસ આને તમે કોઈ પણ ધારી લો x ધારો કે કોઈ પણ ધારો આને હું y ધારી લો બસ હવે એનો ટ્રાન્સપોઝ કરી દો જુઓ x ટ્રાન્સપોઝ શું આવશે હારને તમારે સ્તંભમાં ફેરવવાની તો ચલો જો 1 2 1 2 2 2 2 2 શું છે ફ્રેન્ડ્સ જો x અને x ટ્રાન્સપોઝ બે સેમ જ છે જો 1 2 2 2 1 2 2 2 તો શું થશે x એ સમિત છે બસ આટલું જ લખવાનું હવે જો y માટે જો y ટ્રાન્સપોઝ શું આવશે y ટ્રાન્સપોઝ તો જો હારને આપણે સ્તંભ બનાવી દઈએ જુઓ 0 3 -3 0 તો ચલો મેં હારને સ્તંભ બનાવી દીધી હવે શું કરું આખામાંથી હું માઇનસ કોમન કાઢી લઉં તો ચલો કાઢી લઈએ માઇનસ આમાં બધામાંથી માઇનસ કોમન નીકળે ફ્રેન્ડ્સ ઓકે તો જો 0 માંથી નીકળે એટલે 0 થાય આમાંથી માઇનસ કોમન નીકળે એટલે 3 થશે આમાંથી માઇનસ કોમન નીકળે એટલે -3 થાય ને આમાંથી માઇનસ કોમન નીકળે એટલે 0 તો ફ્રેન્ડ્સ જો આપણને શું મળ્યું આખું y તો થઈ ગયો જો 0 3 -3 0 0 3 -3 0 આખો y થઈ ગયો તો આની જગ્યાએ y મૂકી દો તો જો y ટ્રાન્સપોઝ -y થયો તો બસ આ સાથે સાબિત પણ થઈ ગયું y એ વિસમિત છે બસ y એ સમિત છે ને સોરી x એ સમિત છે ને y એ વિસમિત છે એ સાબિત પણ કરી આપ્યું આપણે તો બસ આ સાથે દાખલો પૂરો આપણે જે કરવાનું હતું ને આ શ્રેણિકને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા બરોબર લાવવાનું હતું તો લાવી દીધું આપણે બસ તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ગમી હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો મોકલો ઓકે તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ આવતી વિડીયોમાં ટાટા બાય સી યુ